ખાતી કરી નહીં ખાય બોલી આણી દે ગવાર બટેટાનું શાક કરશું તો ચાલો થેન્ક યુ ફોઈ તે તું હાડી તેરે હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું અને અત્યારે આપણે મુલાકાત લેવા આવી ગયા છે અમારી ટોમ એન્ડ જેરી વાળી ફ્રેન્ડ્સ, મારી બેનપણીઓ છે આ બધી છે ને. કેવી લાગે તમને બધાને? આની મુલાકાત લેવી જ પડે, ડેઈલી આવું ને એટલે. એન્ડ હજી સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો ને તમારા બધાના સપોર્ટથી જ હું અહીંયા છું, તો મને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો ગાઈસ. તો ચાલો, તમે જોઈ શકો છો મને હે ને ઘણા લોકો કોમેન્ટ કરતા હતા, ઘણા મતલબ એક કોમેન્ટ હતી કે તમે છે ને 20 થી 25 દિવસ રોટલી દેશો ને ભેંસને તો તમારી આઈ થિંક હેવા થઈ જાય. તો હું ત્યાં લઈ આવી છું ને હવે પાછું આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે અને પાછું થોડુંક રિસ્ક પણ છે, બટ શું કરે, ચાલો જઈએ. એ હા કઈ વાંધો નહીં, ચાલો. એટલે એને પાસે જઈને દઉં કે છેટેથી દઉં કે એના મોઢામાં જઈને દઈ આવું કે શું કરું? શું કરું? એ તો મોઢું ઉલારે, માથું ઉલારે, શું કરું? દેખાય હવે કેતી છે કે આ તો કાયમ નું થયું, કેટલુંક માથું મારવું પછી થાકી જાય. હાલ્યો તમે કેમેરો પકડો, ચાલુ જ છે. ઓઇલ કરો ચાલુ છે ને? મારું ને માથું મારે એટલે હે ને રોટલી દૂધથી દઈ દો, બાકી હવે છે ને હવે આપણે ઓલીમાં મારા હવે છે ને આગળ બેઠીશ ને એની પર દઈ અડધી અડધી રાખી, કારણ કે એક રોટલી છે ને આપણે મીંદડા બચ્ચા માટે રાખી. તો ચાલો કઈ લો છે આ તો લાંબી હતા છે પડી આલે તું ન મારતી હા દે મને ખાતી કરી નહીં ખાય બોલી આણી દે આ તો ખાતે જ ને આણી દે આજ મોટી લે તારે નો ખાવું તો બીજું ખાવ. આલે અંધારી કોનો લપેટ ની તે આલે ખાઈ ફેંકવી પડે. કોણ રોટલી ફેંકે? પણ મારે આને દેવી તો દેવી પડે. કેમ દઈ દીધી, હવે જોઈએ કેટલાક દીમાં કેટલી એવા થાય છે. હા ચાલો. તો મામા છે ને આજે રીંગણી ને રીંગણી ને છે ખાલી ટમેટીના રોપ લઈ આવ્યા, તો અત્યારે જો ફૂઈ વાવે છે, આપણે વિડીયો શૂટિંગ કરશું. ચાલો હવે પાણી તો જોહે ને, પાણીનો ભરી આવું ડોલ. ચાલો ઓલામાંથી હાલો હું ભરેવા. તો અત્યારે છે ને આપણે પાણીની ડોલ ભરી આવીએ ને હે ને ઘણા લોકો કહેતા હતા કે તમારા સાસુ જ બહુ બધું કામ કરે, તમે કંઈ કરવા નથી લાગતા. તો એમાં એવું છે કે આપણે ખેતીનું કામ કર્યું નથી, સિટીમાં રહ્યા છીએ, તો મને એમ થાય કે થોડું થોડું કરું તો વધારે સારું. પણ તમને બધા ન દેખાતું હોય, હું કામ કરતી હોય હે ને એનાથી કરું. કામ કરતી હોય તો મારે કેમેરામેન છે ને ઘટે છે ગાઈસ. તો રાજુ ને રામ તો હે ને, તો હું કામ કરતી હોય મારો વિડીયો ઉતારે તો તમને બધાને કેમ ખબર પડે કે હું કામ કરું? એવું છે. ફૂઈ જો અહીંયા ટમેટી વાવે છે, હું પાણીની ડોલ ભરી આવી છું ને ઓલી બધી મને જોવે છે કે આ આપણી શું કહેવાય કે કાયમ આવીને બે હવે કેટલાક માથા ઉલાડવા. અમે જો બકાલા માટે હે ને ઓલું વાવ્યું હતું, તમે આગળના વિડીયો જોયા હશે તો તમને ખબર જ હશે, કેમ કે અમે હે ને રીંગણી ટમેટી ગવાર ને ભીંડા ને બધું વાવ્યું હતું. કા તો પાણી આવ્યું ને તો બધું ભરી ગયું. હું વળી પાછું નવે હતી
નવું કરવાનું. હા જો કેવી રીતે વાવવાનું. ચાલો કોઈ કે આ બે તું વાવી દે તો આપણે વાવી આવે બીજો સંપર્ક જો ગાઈસ ચાલુ તો કર્યું ને હા તો દબાવ પાણી નાખીએ ને તો મૂરી આવેલા બોલ કોઈ બધાય મને ને એમ કોમેન્ટ કરે કે તમે છે ને કામ નથી કરતા તમારા સાસુ બધું કામ કરે તો તમે કહો તો કઈ જલપા વીરવા લાગે કચરા પોતા ને શાક રોટલા ને નાવું ધોવું ને એ બધું ઘરનું તો કરે રાખે પણ એક બધી ન પૂગે હગે ને એટલે બહારનું બધું ભીહુંનું વાહિંદાન ઠામ ને એ શું કલા ખેતરનું લીલાડો ભીનું આટું વાટવાનું બધું પૂગે હગે તો વિડીયો થોડો ઉતારે હગે ઉતારવો હેલો છે પણ બનાવો બહુ વહેમો છે 12 વાગે 2 વાગે છે તમે જલપા હુવે તો પછી કીએ તો ખરી માણસો કે જલપા કામ નથી કરતી કામ એટલું એના જેવું થાય ઝીણું ઝીણું કામ તો બધું કરે ચાલો તો હવે આપણે આમાં પાણી નાખી દેશું એને તો કામ કરવાનો શોખ ને હરખ દુનિયાનો છે પછી જાજુ કામ કરે તો વિડિયાનું મેળ ના આવે ને બધું બે કામ થોડા કરે ને પૂગે હવે આમાં નાખ હા એમાં નાખી દે નાખ બસ પાછું આમાં હા એ આમાં નાખ એમાં નાખ બધામાં નાખ દે તવા દે દે અસર તો ફરતું ફરતું નાખ આપે હા બધામાં નાખ ફરતું ફરતું જાઓ પાણી પીવરાવે ટમેટીમાં જલપા કાંઈ પાણી નાખીએ બકાલામાં કાંઈ પાણી નાખ ઉતારે શાક બનાવે છે હા આમાં છે બેમાં એ બસ એટલું અહીંયા જો ઘીહોણા છે દેખાય તો ને બધાને આમ તો જો કે ઉતારી જ લીધા ને આજે હે ને સવારે હું ઉઠીને ત્યાં તો ફૂઈના માન બાપાની જાતા હતા તો અમે હે ને આ ઉતારીને દેવા હતા તો એમાં વાતમાં ભૂલાઈ ગયું ઈ આજ સવારે વયા ગયા બાકી તો એનો વિડીયો ઉતારત એક દી રોકાણા પણ કાલે હે ને મારો વિડીયો શૂટ નહોતો થયો એમાં એવું હતું કે મને છે ને સવારે મેં રૂમની સાફ સફાઈ ને કરી તો ધૂળની એલર્જીને લીધે મને શરદી ને તાવ જેવું થોડું થોડું થઈ ગયું હતું એટલે પછી કાલનો વ્લોગ નહોતો મેં શૂટ કર્યો એવું છે તો ચાલો હવે આપણે જાશું હેલો એવરીવન તમે જોઈ શકો છો જો હું કેટલી મસ્ત રેડી થઈ ગઈ છું આજે મને છે ને પહેલાંથી સાડી પહેરવાનો બહુ શોખ અને મેં સગાઈમાં લગ્નમાં જે મને સાડી આપી હતી એ કોઈ વાર પહેરાણી નહોતી તો મને એમ થયું કે ચાલો આજે પહેરું ને આજે છે ને આપણે દહાઈમાણ દોરો ઉજવવાનો છે એમ કે હે ને ઓલી ત્રીજને દિવસે ઉજવો હતો બટ હું અહીંયા નહોતી તો પછી ફૂઈએ છે ને કે આમે આ ત્રીજે આપણે ઉજવશું તો ચાલો હવે ઉજવવાનો છે તમે જોઈ શકો છો કેવી લાગુ છે તડકો છે કાંઈ દેખાતું નથી કેમેરામાં પણ આઈ હોપ કે સરસ જ ઉતરશે હશે પછી આપણે ખેતરમાં જઈને મસ્ત શૂટ કરશું તો ચાલો હવે હે ને આપણે પહેલાં
ઢોકળા જે કરવાના હોય ને એ કરી લઈએ, પછી પાછા આપણે મળશું થોડી વારમાં. આ તો જો હા મને તો ગમે, હું તો નાનપણથી મને શોખ સાડી પહેરવાનો. હાલો ચાલો તો હવે હું વણ થોડાક જલપા ઢોકળા વણે વિડીયો ઉતારે, કોઈ મારા વિડીયોગ્રાફી કરે છે. એન્ડ ફાઇનલી તમને બધાને આજે મારું હોમ ટૂર જોવા મળશે થોડી વારમાં. તો આર યુ એક્સાઇટેડ? लाइट गई ना गई? हाँ लाइट चली गई है अभी, और अभी कोई टेंशन नहीं है क्योंकि हमारे फोन में फुल ऑन चार्जिंग भरा हुआ है. અત્યારે ફૂલ ચાર્જિંગ છે એટલે કઈ ટેન્શન નથી મને. બાકી મેન ટેન્શન તમારા ચાર્જિંગ નહીં હોય તો હું કેમ વિડીયો શૂટ કરીશ. साड़ी सब लगे तो थैंक यू कोई ये तो साड़ी तेरे ड्रेस में मन तो मजा આવે સાડી પહેરવાની. ચલો આપણે ઢોકળા થઈ ગયા છે, આપણે બતાવો અહીંયા આપણે ઢોકળા થઈ ગયા છે રેડી. હવે આપણે એને બાફવા મૂકી દઈશું અત્યારે. ને આમાં કરી દીધું છે ટમેટાનું શાક, મરચાં તળાઈ ગયા છે. તો આપણે ઢોકળા થઈ જાય રેડી. એમ ઉપર તમે પછી જો આ ઢોકળા બફાઈ જાય એટલે આપણે દહીંમાં દોરો ઉજવી લેશું અને પછી આપણે જમી લેશું. પછી આપણે હોમ ટૂર પણ કરશું. ચાલો તો થોડી વારમાં પાછા આપણે મળશું. ચાલો આ તો કેવી જો શાંતિથી બેઠી છે. जो મને જવાબ દે પેલા હા. મોઈલન કુર્સી ખાટલો લેવા બદલા થાય ને કામાં ઝાડવા ઠાકા લે કે આ બાજુનું જ જોત્યા. રાવણા પણ ખાટલો. હેલો એવરીવન. તો જો આપણે હે ને બપોરે દહેમાં દોરો ઉજવો ને પછી મારો વિડીયો શૂટ થાય એમ નહોતો કેમ કે હોમ ટૂર કરાવતી હતી. તો બસ જો આ તમારી બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી હતી. કાલના વિડીયોમાં ગણાઈ નહોતી એટલી બધી કોમેન્ટ છે. તો ચાલો હું તમારી બધાની કોમેન્ટ શેર કરું. પછી એક બહુ મસ્ત કોમેન્ટ હતી હિમાંશુ આહિર કરીને છે. તમારો વિડીયો ખૂબ જ સરસ હોય છે, જોવાની મજા આવે છે, કંટાળો પણ ના આવે અને વિડીયો જોતા એ નક્કી જરૂર થાય છે કે તમે 1-2 વર્ષમાં સૌથી મોટા યુટ્યુબર બની જશો અને રામને જુનાગઢ બોલાવીને ખેતી કરતા હશો. કારણ કે દાખલો સામે જ છે, ઓમ ફેમિલીને લઈ લ્યો. હા શ્યોર, એ તો વાત મારી સાવ સાચી છે. એન્ડ તમે આ કીધું ને 1-2 વર્ષમાં સૌથી મોટા યુટ્યુબર બની જશો તો તમારા એવા આશીર્વાદ કે હું જલ્દી 1-2 વર્ષમાં બની જાઉં ને તમને હું યાદ કરું એવો દી આવી જાય જલ્દી. હા તમે કોમેન્ટ પણ લાઈક કરો છો એ મને આજે ખબર પડી. એમાં એવું છે હું કોમેન્ટ જસ્ટ લાઈક જ કરું કેમ કે કોમેન્ટના આન્સર દેવા જાઉં ને તો એટલી કોમેન્ટ હોય મારે કેમ આન્સર દેવા એટલા બધાના. એટલે તમારે બધા હારે આમાં શેર કરું છું અત્યારે. ઉછળ્યા રીતુ. પછી છે સુપર વ્લોગ દીદી, અમને તમારા વ્લોગ બહુ જ મસ્ત લાગે છે અને તમે બહુ ક્યુટ લાગો છો બધા કપડામાં દીદી. થેન્ક યુ સો મચ કૃષ્ણા કેસવાલા. પછી છે સુપર વ્લોગ દીદી, તમારા વ્લોગ બહુ જ મસ્ત લાગે છે દીદી. તમારો અને તમારા સાસુમાનો બોન્ડ એકદમ મસ્ત છે. એન્ડ તમે તેમને ફોઈ કહો છો એ મને બહુ જ ગમે છે. હા હું એમને અમારા બેયનો એટલો બોન્ડ મસ્ત છે અને મા દીકરી જેવો જ છે એટલે મને ને આમ
શું કહેવાય કે અંદરથી હું એને હે ને ફૂઈ કહું ને તો બહુ મજા આવે. યુકે જોઈને બંધ ન કરી દેતા વિડીયો. હા ત્યાં જઈને હું ચાલુ જ રાખી, તમે બધા જોતા રહેજો. પછી છે સારંગપુર આવજો દાદાના દર્શને. પરેશ: હા શ્યોર આવશું. જય માતાજી બધાને. આજનો વિડીયો લાંબો હતો એટલે મજા આવી ગઈ જોવાની. થેન્ક યુ. હું ટ્રાય કરતી રહું છું કે મારો બધા વિડીયા લોંગ બને, બટ હા હવે તો જો કે બને જ છે બધા વિડીયા લાંબા. પછી છે નાઇસ વિડીયો બેનબા, માતાજીની કૃપાથી તમારા 10K વહેલા પૂરા થઈ જાય. હિરેન: તો ફાઇનલી માતાજીની બધા ભગવાનની કૃપાથી મારા 10K કમ્પ્લીટ થઈ ગયા છે ઓલરેડી. સો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી, કેમ કે તમારા બધાના સપોર્ટથી જ જો હું અહીંયા પહોંચી છું. એન્ડ જલ્દી મારા 10K એટલે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આજે. પછી છે કોંગ્રેચ્યુલેશન 10K કમ્પ્લીટ. થેન્ક યુ. પછી નિક આહિર કરીને છે: માં ભગવતી તમારી હર મનોકામના પૂરી કરે એવી અમારી બધાની પ્રાર્થના છે બેન. જય મનુમાં. જય મનુમાં. પછી છે ભીમા ઓળેદરા: તમે સારા વિડીયોઝ બનાવો છો. થેન્ક યુ. વેજી માલ દેકેશવાલા: પોરબંદર આવું ત્યારે અમારા ઘરે આવજો. હા શ્યોર આવશે, એટલે હું કહીશ વેજી માસી. પછી જે સ્વરિત: વેરી નાઇસ બ્લોગ. તમારા ઘરથી વાડી થતા ગામ કેટલું દૂર છે? એવું લાગે છે કે 10K થઈ જશે. ઓલ ધ બેસ્ટ. 10K કમ્પ્લીટ થઈ ગયા છે. અમારી વાડીથી હે ને ગામ તો 1 કિલોમીટર જેટલું દૂર થાય છે, બટ અમે હાલીને જાય તો અમારે 5 મિનિટ જેટલું થાય, ખબર જ નથી પડતી કેમ પૂગી જાય છે. તો એટલું થાય છે અમારે. પછી છે દી: હું પણ જુનાગઢ કોલેજ કરું છું. તમારા વિડીયોઝ મને બહુ જ ગમે છે. યુ આર સો ક્यूट एंड ब्यूटीफुल. थैंक यू. हिरल: गाँव बहुत सुंदर है. खेत और गांव को भी वीडियो में दिखाए. આ શ્યોર. પછી આ ફોન છે ને મારા મામાનો જૂનો હતો જીઓનો, તો એ પડ્યો તો બંધ, તો પછી એમાંથી વાઈફાઈ ઓન કરીને તમારે બધા હારે કોમેન્ટ શેર કરું છું. આમાં મારી કેટલી મહેનત લાગી જાય છે વિડીયો બનાવવામાં. આખો દિવસ સવારથી સાંજ વિડીયોઝ બનાવવાના, ને સાંજે હું એડિટિંગ કરું છું. એડિટિંગમાં ક્યારેક મારે 1-2 વાગી જાય છે સાંજના, ને સવારે મારે વિડીયો શૂટ કરવો હોય તો હું સવારે 6:30, 7, 8 વાગે એવી રીતે ઉઠું. એટલે આટલી મહેનત લાગી જાય. એન્ડ ફાઇનલી મારી મહેનત રંગ લાવી ગઈ છે, કેમ કે મારી સફળ થઈ ગઈ છે, કેમ કે 10K થઈ ગયા છે આજ મારા. સો આઈ એમ વેરી હેપી ફોર યુ, કેમ કે તમારા બધાના સપોર્ટથી જ પોસિબલ બન્યું છે. એન્ડ ભગવાનની કૃપા પણ સાથે જ છે આપણા ભેગી. એટલે આ બધાનો ધન્યવાદ દિલથી. સો થેન્ક યુ સો મચ. અને આવી કોમેન્ટ કરતા રહેજો, મને ખૂબ જ ગમે છે. ચાલો તો હવે આપણે આજે કંઈક રસોઈનું કરશું એવું. તો રસોઈમાં આજે કોઈ મેનુ કહેશે શું બનાવ્યું છે, આપણે ચૂલે જ કરશું, કેમ કે ચૂલે કરવાની મજા જ કંઈક અલગ હોય. એમાંય આ ગામડું ને એક બાજુ ચૂલો, મસ્ત કોમ્બિનેશન બની જાય. ચાલો તો હવે આપણે જઈએ. ફૂઈ જો અહીંયા ગવાર સુધારે જ. આપણે કરવાનું છે ગવાર બટેટાનું શાક. તો ચાલો ગવાર બટેટાનું શાક કરશું અને પછી ચૂલે રોટલી કરશું. તો મારા બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો ફૂઈ છે ને અત્યારે ભેંદવા જાય અને આપણે હે ને ગવાર બટેટાનું શાક કરશું. તો ચાલો એ વાંધો ને, હાલો નહીં એટલું વાર ધોરાઈ ગયા. લે મને ખબર.
શાક થઈ જશે હમણાં રેડી એટલે આપણે કરશું રોટલી. આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. અને શું થયું? જય માતાજી.